જય શ્રી કૃષ્ણ દોસ્તો, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ ટીચર ગ્રોથ બાય નિલેશમાં. સંખ્યા પરિચય ધોરણ 6 ભાગ 1 શરૂ થઈ ગયો હતો. ભાગ 2 બાકી હતો, જેના 4 અલગ અલગ દાખલા લીધેલા છે. આ 4 દાખલા ગણ્યા પછી આપણી તમામ દાખલાની તકલીફ સોલ્વ થઈ જશે. તેમ છતાં જો કોઈ તકલીફ હશે તો કમેન્ટ કરજો, ફરીથી એનો વિડિયો શૂટ કરી દઈશું. તો શરૂઆત કરીએ. ફળની એક ટોપલીનું વજન 4 કિગ્રા અને 750 ગ્રામ હોય તો આવી 7 ટોપલીનું કુલ વજન શોધો. પહેલા તો 4 કિગ્રા અને 750 ગ્રામ, કિગ્રા અને ગ્રામ બંને અલગ અલગ મૂલ્ય હોવાથી એને એકમાં કન્વર્ટ કરીશું. એક ટોપલીમાં 4 કિગ્રા અને 750 ગ્રામ, તો 4 કિગ્રાને ગ્રામમાં ફેરવતા 4 ગુણ્યા 1000 એટલે કે 4000 ગ્રામ થાય. 4000 ગ્રામ વત્તા 750 ગ્રામ. વત્તા 750 બંને ભેગા કરતા બનશે 4750 ગ્રામ. તો મૂલ્ય આપણને મળી ગયું કે એક ફળની ટોપલીનું વજન 4750 ગ્રામ હશે. જો 4750 ગ્રામ એક ટોપલીનું વજન હશે, આવી આપણે 7 ટોપલી ગણવાની, તો બે પદ્ધતિ થાય. 4750 ને 7 વાર લખો અને સરવાળો કરો, એકદમ હાર્ડ થઈ જાય. તો એવું કરાય નહીં. શું કરાય? તો 4750 ને 7 જોડે ગુણી લેવાય, જેથી સૌથી સરળ જવાબ આવી જાય. આનો મતલબ, ગુણાકારનો મતલબ એટલો થાય કે એકની એક સંખ્યાને એટલી વખત તમે સરવાળો કરો ત્યારે ગુણાકાર જેટલો જ જવાબ બને. ગુણાકાર 7 વડે ગુણવાથી એક જ સ્ટેપમાં જવાબ આવે, જ્યારે આને 7 વખત લખીને સરવાળો કરો તો એકદમ મોટા સ્ટેપમાં અને થોડો દાખલો હાર્ડ થઈ જાય. એટલા માટે 7 ટોપલીનું કુલ વજન, 7 ટોપલીનું કુલ વજન બરાબર એક ટોપલીનું વજન 4750 ગુણ્યા 7. આ બંનેનો કરીશું ગુણાકાર, જેથી મળી જશે આપણને 7 ટોપલીનું વજન. તો 4750 ગુણ્યા 7. 0 ગુણ્યા 7 તો 0. કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણતા અથવા ભાગતા જવાબ આવશે 0. કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણો અથવા તો ભાગો, હંમેશા જવાબ 0 જ આવે. એટલે 0 ગુણ્યા 7 તો 0. 5 સત્તા 35 નો પાંચડો વધી 3, 70 70 49, 3 52 નો બગડો વધી 5, 4 સત્તા 28, 5 33. જવાબ આવ્યો મિત્રો 33250 ગ્રામ. શું આવ્યું? ગ્રામ. કેમ કે 4750 આપણે શું લીધું હતું? ગ્રામ લીધા હતા, એટલા માટે આયા 33250 ગ્રામ. હવે 33250 ગ્રામને કિગ્રા અને ગ્રામમાં કન્વર્ટ કરીએ તો શું કરવાનું? આટલું યાદ રાખવાનું. એકમ, દશક, સો, આ જે 3 સંખ્યા રહી એ હંમેશા ગ્રામ હોય. શું હોય? એકમ, દશક, સો, આ 3 સંખ્યા હોય જે પણ એ ગ્રામ હોય. એના આગળ 1000 હોય, એક સંખ્યા હોય, એ બે સંખ્યા હોય, એ બંને કિગ્રામાં ગણાય. તો બંને કેટલા છે? 33. 33 એટલે કે 33 કિગ્રા અને 250 ગ્રામ થઈ જશે આપણો જવાબ. તો આન્સર 33 કિગ્રા 250 ગ્રામ. આ થઈ ગયો આપણો જવાબ. તેના ઉપરથી બીજી પદ્ધતિ, સૌથી સરળ, નાનામાં નાની સંખ્યા, મોટામાં મોટી સંખ્યા બધાને આવડે, પણ
વાત આવશે એ બંનેના તફાવત. તો તફાવત એટલે શું? તફાવત એટલે કે મોટામાં મોટી સંખ્યા લખો, નાનામાં નાની લખો, એ બંનેની કરો બાદબાકી. તો બંને વચ્ચેનો ગેપ કેટલો, તફાવત કેટલો, એ અંતર આપણને જાણવા મળશે, જે તફાવત આપણો જવાબ થશે. તો સૌપ્રથમ બનાવીશું મોટામાં મોટી સંખ્યા. મોટામાં મોટી સંખ્યા બનાવવા માટે સૌથી પહેલી સંખ્યા કઈ લઈશું? સૌથી મોટી 9. બીજા નંબરે 8, ત્રીજા નંબરે 7, 7 પછી 6 અને 6 પછી 0. એકમ, દશક, 100 100 મૂકી દો. હજાર, 10,000 એટલે 98,760 મોટામાં મોટી સંખ્યા બને આપેલ અંકોનું પુનરાવર્તન કર્યા વિના એનો મીનિંગ એ થશે કે કોઈ પણ એક સંખ્યા કે ધારો કે 9 લખ્યા તો પાછળ એક પણ અંકમાં ફરીથી 9 ના આવે, 8 લખ્યા તો 8 ના આવે, 7 લખ્યા તો ફરીથી 7 ના આવે, એવી રીતે 6 લખ્યા, 0 લખ્યા, આમાંથી કોઈ પણ સંખ્યા એકની એક વખત બીજી વખત રિપીટ એટલે કે પુનરાવર્તન થવી જોઈએ નહીં. એ પુનરાવર્તન કર્યા વગર સૌથી મોટી સંખ્યા બની 98,760. હવે એ જ રીતે બીજી શોધીશું સૌથી નાનામાં નાની સંખ્યા. નાનામાં નાની સંખ્યા જનરલી એવું બનતું હોય કે આનાથી એકમના અંકથી ચાલુ કરો, એકમ, દશક, 100, 1000 એ ઊંધી અહીં લખી દો એટલે સૌથી નાની બની જાય. એક જ વસ્તુ યાદ રાખજો, સૌપ્રથમ પહેલો જ શૂન્ય આવતો હોય તો ક્યારે શૂન્ય લખાય નહીં. શૂન્ય પછી જે સંખ્યા આવતી હોય એનાથી મોટી એ પહેલા આવશે, પછી આવશે શૂન્ય, પછી લાઈનસર તમે સેટ કરી શકશો. આમાં સૌથી નાની કેટલી છે? શૂન્ય. તો પહેલા શૂન્ય આવશે નહીં. એનાથી મોટા કયા? 6. તો 6 શૂન્ય પછી નહીં લખવાના, એના આગળ લખી દેજો. બાકી બધું એમનું એમ. પછી આવશે 7, 7 થી મોટા 8, 8 થી મોટા 9. એકમ, દશક, 100 મૂકી દો. 60,789. બંને વચ્ચેનો તફાવત. બંને વચ્ચેનો તફાવત. તફાવત એટલે યાદ રાખજો બાદ બાકી. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો, જે મળે એને કહીશું તફાવત. તો 98,760 માઈનસ 60,789. 0 માંથી 9 જાય ના જાય, લીધો દસકો, બાજુમાં એક ઓછા કર્યા 5 આયા, 10 માંથી 9 ગયા તો 1 વધ્યો, 5 માંથી 8 ના જાય ના જાય, લીધો દસકો, 10 ને 5 થયા 15, બાજુમાં એક ઓછા કર્યા 6 આયા, 15 માંથી 8 ગયા તો 7, 6 માંથી 7 જાય ના જાય, લીધો દસકો, 16 આયા, બાજુમાં એક ઓછા કર્યા 7 આયા, 16 માંથી 7 જાય તો 9, 7 માંથી 0 જાય તો 7 એમ 9, 9 માંથી 6 જાય તો 3, 37,971 જે થશે આપણો જવાબ. આ બંનેની બાદબાકી કરતા મળ્યા 37,971. આ 37,971 શું આવ્યો? નાની અને મોટી સંખ્યા વચ્ચેનો તફાવત. હવે એનાથી આગળ વધીશું. એક શહેરની વસ્તી 2010 ના વર્ષમાં એટલે કે જ્યારે 2010 ની સાલ ચાલુ હતી, કોઈ પણ સાલ તમે લઈ શકો, મહત્વ સાલનું નહીં, મહત્વ સંખ્યા. 2010 ના વર્ષમાં 5,79,348 હતી અને આ જ શહેરની વસ્તી એના 5 વર્ષ પછી એટલે કે 2015 ના અંદર વધીને કેટલી થઈ? 7,87,146. 2010 માં હતી 5,79,348 અને 2015 માં વધીને થઈ 7,87,146. તો શહેરમાં વસ્તીમાં કેટલો વધારો થયો? તો આપણને એટલી ખબર પડી કે આટલી તો પહેલા હતી, ત્યાંથી વધીને આટલી બની, તો કેટલા વધ્યા? તો આમાંથી આ બાદ કરીએ તો આપણને ખબર પડી જાય કે આટલી સંખ્યાનો 5 વર્ષમાં વધારો
થયો. તો બસ આ રીતે સમજશો તો ખ્યાલ આવી જશે કે આ દાખલાના અંદર કરવી પડશે બાકી. આપણે ઉદાહરણ તરીકે લઈએ કે ગઈ સાલ મારી પાસે 2 પેન હતી, આ સાલ મારી પાસે 5 પેન છે. તો ગઈ સાલની સરખામણી આ સાલ મારા જોડે કેટલી વધારાની પેન થઈ? તો ઉદાહરણ તરીકે તમે વિચાર્યું કે ગઈ સાલ 2 હતી, આ વર્ષે 5 થઈ, તો 5 માંથી એ 2 બાદ કરી દો ગઈ સાલ વાળી, તો 3 પેનોનો નવા વર્ષમાં વધારો મળ્યો. સેમ એ જ રીતે 2010 માં આટલી વસ્તી હતી, 2015 માં આટલી થઈ. તો હવે આમાંથી આ બાદ કરતા કેટલી વસ્તી વધારો થયો એ બાદબાકીનો જે જવાબ આવશે એ બનશે. બે 2015 વર્ષમાં વસ્તી 7,87,146. 2010 વર્ષમાં વસ્તી બાદબાકી કરીશું. 5 લાખ સંખ્યાના નીચે સંખ્યા લખજો જેથી ગણતરીના અંદર કોઈ દિવસ મિસ્ટેક થાય નહીં. 79,348 બંનેની થશે બાદ બાકી. 6 માંથી 8 જાય ના જાય, બીજો દસકો 10 અને 6 આયા 16, બાજુ મેં ઓછા કર્યા 3 આયા, 16 માંથી 8 ગયા તો 8, 3 માંથી 4 જાય ના જાય, બીજો દસકો 13 આયા, બાજુ મેં ઓછા કર્યા તો 0 આયા, 13 માંથી 4 જાય તો 9, 0 માંથી 3 જાય ના જાય, બીજો દસકો બાજુ મેં ઓછા કર્યા 6 આયા, 10 માંથી 3 ગયા તો 7, 6 માંથી 9 જાય ના જાય, બીજો દસકો 16 આયા, બાજુ મેં ઓછા કર્યા તો આયા 7, 16 માંથી 9 જાય તો આયા 7, 7 માંથી 7 જાય તો 0 અને 7 માંથી 5 જાય તો 2. તો 2010 ની સરખામણીએ 2015 માં 2,07,798 વસ્તી વધીને 7,87,146 બની ગઈ. તો શહેરમાં વસ્તીમાં કેટલો વધારો થયો? શહેરમાં વસ્તીમાં 2,07,798 નો વધારો થયો. આ થઈ ગયો જવાબ. એના ઉપરથી એક વસ્તુ બીજી, એક પુસ્તકના 96 પાના, તો આવા 4,345 પુસ્તકોમાં કુલ પાના કેટલા હોય? મારી પાસે એક બુક હોય, એક બુક છે મારી પાસે, તેના અંદર કેટલા પાના છે? 96 પેજ અથવા પાના. તો આવા 4,345 પુસ્તકો, 96 પેજનું એક પુસ્તક, એવા કુલ 4,345 પુસ્તકોમાં કુલ કેટલા પાના હોય? તો આ દાખલો થયો કે 4,345 ગુણ્યા 96, જે આપણે 7 ટોપલી વાળો જોયો હતો. 7,450 એક ટોપલીમાં હતા, તો 7 ટોપલીમાં કેટલા? તો 4,750 ગુણ્યા 7 કરતા 33,250 ગ્રામ મળ્યા હતા. સેમ એ જ રીતે 4,345 પુસ્તકમાં 96 લેખે કેટલા પાના હોય? તો પુસ્તકો 4,345 ગુણ્યા 1 પુસ્તકમાં પાના કેટલા? 96.
બંનેનો કરીશું ગુણાકાર એટલે કુલ પાના મળી જશે. એકમ દશકની શૂન્ય મૂકીશું. 5 નવા 45 નો પાછળ વધી 4, 4 નવા 36 અને 4 40 ની શૂન્ય વધી 4, 3 નવા 27, 3 નવા 27 ને 4 31 નો એકડો વધી 3, 4 નવા 36, 36 ને 3 39. ફરી 6 વડે ગુણીશું. જે વધી ગણાઈ ગયું હોય એના ઉપર લીટો મારી દઈએ જેથી ભૂલ પડે નહીં. 5 છંગ 30 ની શૂન્ય વધી પડી 3, 4 છંગ 24 ને 3 27 નો 7 વધી પડી 2, 3 છંગ 12, 3 છંગ 18, 18 ને 2 20 ની શૂન્ય વધી પડી 2, 4 છંગ 24, 24 ને 2 26 શૂન્ય, 7 ને 5 12 નો બગડો વધી 1, 0 વત્તા 0 ઉપર 1 તો 1 આવી ગયો. 6 ને 7, 9 ને 2 11 નો એકડો વધી પડી 1, 3 અને 1 4, 4,17,120 પાના થશે. તો કુલ પાના બરાબર 4,17,120. આઈ હોપ મિત્રો ખ્યાલ આવી ગયો હશે. ધોરણ 6 ના અંદર જેટલા આઈએમપી લગતા તમામ દાખલા ચેપ્ટર 1 ના લઈ લીધા છે. જલ્દીથી મળીશું ચેપ્ટર 2 માટે. રોજ નવા વિડીયો માટે જોતા રહો આપણી ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશ. જય શ્રી કૃષ્ણ.